ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની પાણી પુરવઠા યોજના દ્વારા વેગા ગામ પાસે પીવાના પાણી માટે આધુનિક આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે। આરો પ્લાન્ટનું મોંઘુદાટ પાણી ડભોઈ ટીબી ફાટક નજીકમાંથી પીવાના પાણીની આરો લાઇનમાં વાલમાં લીકેજ હોવાથી રોજનું હજારો લીટર પાણીનો વ્યસ્ત થઈ જમીનમાં વહી રહ્યો છે। એક તરફ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, જ્યારે બીજી તરફ પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા વાલમાંથી પાણીની ચેકિંગ ના કરતા હોય પીવાનું આરોનું પાણી બાજુની ખાડીમાં વહી જાય છે। ત્યારે પાણી પુરવઠાના કર્મચારીઓની બેદરકારીના કારણે આરો પ્લાન્ટનું પાણી લોકોને પ્યાસ બુઝાવવાની જગ્યાએ વેસ્ટ જઈ રહ્યું છે। જમીનમાં જવાબદાર સામે ઉચ્ચ અધિકારીઓ બેદરકારી રાખનાર કર્મચારીઓ સામે પગલાં ભરે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી હતી। ડભોઈ તાલુકામાં વારંવાર આવા બનાવો બને છે, છતાં પણ પાણી પુરવઠાના અધિકારીઓ કેમ જાગતા નથી। એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો ખખડાટ ચાલી રહ્યો છે, છતાં પણ વાલ લીકેજના બનાવો વારંવાર બની રહ્યા છે। તેનું ચોક્કસ કોઈ નિરાકરણ લાવે તો લાખો લીટર પીવાનું પાણી વેડફાય નહીં।